હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. અંશુસ કુકબુકમાં તમારું સ્વાગત છે. મેથી એ ઔષધીય ગુણોથી ભરપૂર છે. એક પ્રકારની જડીબુટ્ટી છે. મેથીનો ઉપયોગ શિયાળામાં બનતા વસાણામાં પણ થતો હોય છે. મેથી પાક ડિલિવરી પછી પણ ખવાય છે, જેથી બાળકનું અને માનું બંનેનું આરોગ્ય સારું રહે. ડિલિવરી પછી મેથી પાક ખાવાથી કમરનો દુખાવો ક્યારેય થતો નથી. મેથી ઘણી ઉપયોગી છે. મેથી સંધિવા, ઘૂંટણનો દુખાવો અને ડાયાબિટીસમાં ઘણો ફાયદો કરે છે. તો ચાલો આજે આપણે મેથી પાકની રેસીપી જોઈશું. રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક અને વધારેમાં વધારે શેર કરજો. તો મેથી પાક બનાવવા માટે ઘી, ગોળ, કોપરું, મેથી દાણા, ગુંદ, સૂંઠ અને ડ્રાયફ્રૂટ્સ થોડા. મેથી અહીંયા આપણે ઝીણી મેથી આવે લેવાની અને સૂંઠ પણ આખી લીધી છે. એનો આપણે મિક્સરમાં પાવડર તૈયાર કરીશું. અને થોડું ડ્રાયફ્રૂટ્સ, કાજુ, બદામ, પિસ્તા અને ગંઠોડા પાવડર તૈયાર લીધો છે. તો ઘી ગાયના દૂધનું ઘી છે, એ 500 ગ્રામ છે, પણ એટલું નહીં જોઈએ. અને ગોળ છે 600 ગ્રામ. અને ગુંદ અહીંયા આપણે દેશી લેવાનો છે. તો સૂકા કોપરાને આપણે એના ઝીણા ટુકડા કરીશું. આવી રીતે જે સૂકું આવે છે એ આપણે લીધું છે. અને મેથી દાણા 125 ગ્રામ, એને બરાબર રીતે સાફ કરી દીધી છે. અને ગુંદ પણ 100 ગ્રામ, એને પણ સાફ કરી લીધો છે. અને સૂંઠ 100 ગ્રામ, એના પણ ઝીણા ટુકડા કરી અને મિક્સર જારમાં પાવડર તૈયાર કરીશું. અને ઘી 500 ગ્રામ, ગોળ 600 ગ્રામ અને ગંઠોડા પાવડર 100 ગ્રામ. તો કાજુ, બદામ, પિસ્તાના આપણે ઝીણા ટુકડા કરી લઈશું અને એલચી, જાયફળનો પાવડર બનાવી લઈશું. તો હવે પહેલાં આપણે કોપરાના ટુકડા કરીશું. એને આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી અને એનું ખમણ આપણે ઘરે તૈયાર કરીશું. એની ઉપરનો ખરાબ ભાગ દૂર કરી અને ઝીણા ટુકડા કરી લઈશું અને પછી મિક્સર જારમાં એનું છીણ તૈયાર કરીશું. તો કોપરામાં વિટામિન અને મિનરલ ઘણા હોય છે, તો આપણે ઘરે તૈયાર કરીએ તો એ બધા સચવાઈ રહેતા હોય છે. હવે સૂંઠ, તો સૂંઠના આપણે ખાંડણીમાં નાના ટુકડા કરી લઈશું, જેથી મિક્સર જારમાં એનો પાવડર આસાનીથી બની જાય. અને મેથી અને ગુંદ અહીંયા દેશી ગુંદ લેવાનો છે, જે વધારે ગુણકારી હોય છે. તો હવે આપણે મેથીને શેકીશું. ગેસની ધીમી ફ્લેમ પર 3-4 મિનિટ શેકીશું. તો મેથી શેકવાથી એની કડવાશ થોડી ઓછી થાય છે અને મેથી પાક ટેસ્ટી બને છે. તો આપણે એને સતત ચલાવતા રહીશું અને ધીમી ફ્લેમ પર આપણે 3-4 મિનિટ શેકીશું. તો મેથી ગેસની ધીમી ફ્લેમ પર જ શેકવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બહુ નથી શેકવાની. તો હવે શેકાઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને ઠંડી થવા દઈશું. તો તમે જોઈ શકો છો મેથી કેટલી શેકેલી છે મેં. હવે આપણે કાજુ, બદામ, પિસ્તાના પણ ટુકડા કરી લીધા છે અને મિક્સર જારમાં હવે પહેલાં આપણે મેથીનો પાવડર બનાવીશું. તો આપણે એનો બારીક પાવડર બનાવવાનો છે. શેકેલી મેથી છે એટલે એને વાર પણ નહીં લાગે. આપણે એને ચાળી લઈશું. મેથી એક પેઇન કિલરનું પણ કામ કરે છે. મેથી ખાવાથી પાચન તંત્ર પણ સારું થાય છે. વજન ઘટાડવામાં પણ મેથી મદદ કરે છે. તો આપણે ચાળી લઈશું, જેથી જે મોટો દાણો રહી ગયો હોય એ આપણે એને ફરીવાર મિક્સર જારમાં લઈ લઈશું. અને હવે એમાં આપણે સૂંઠ ઉમેરી દઈશું. એક પછી એક આપણે મસાલા પીસતા જઈશું અને સાથે આપણે આમાં મિક્સ કરતા જઈશું. તો હવે સૂંઠ આપણે ટુકડા કરેલા છે એ પણ એમાં વાર નહીં થાય, મિક્સચરમાં એનો પાવડર થઈ જશે. એને પણ આપણે ચાળી લઈશું. સૂંઠના ગુણોથી તો આપણે સૌ વાકેફ જ છીએ. સૂંઠ તો પહેલાં આપણે ચાના મસાલામાં, દૂધના મસાલામાં વાપરતા હોઈએ છીએ. અને સૂંઠ પેઇન કિલરનું પણ કાર્ય કરે છે. આર્થરાઇટિસ જેવા દુખાવામાં સૂંઠનો પ્રયોગ ખૂબ જ લાભદાયી છે. તો એ પણ જે મોટો ભાગ જે નીકળ્યો છે એ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એમાં ગુંદ ઉમેરી દઈશું. અને ગુંદનો પણ આપણે પાવડર તૈયાર કરી લઈશું. અહીંયા આપણે ગુંદને ઘીમાં શેકવાનો નથી, આવી રીતે જ પાવડર કરીને જ ઉપયોગમાં લેવાનો છે.
એને પણ આપણે ચાળી લઈશું. તો ગુંદનો શું ફાયદા છે એ તો આપણે સૌ જાણતા જ હોઈએ છીએ. તો ગુંદ આપણા વસાણામાં ઉપયોગમાં આવતો હોય છે અને ડિલિવરી પછી પણ ગુંદ ખવાતો હોય છે. તો એને આપણે હવે ચાળી લઈશું. હવે કંઈ ખાસ વધ્યું નથી તો આપણે હવે એને લઈ લેશું, એક બાઉલમાં લઈ લેશું. હવે આપણે મેથી અને સૂંઠ અને ગુંદ 3 પીસ્યું. હવે કોપરાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો એ પણ ટુકડા કરેલા હોય એટલે એને પણ વાર નહીં લાગે. અને તમે જોઈ શકો છો એકદમ એનું બારીક ક્ષીણ તૈયાર થઈ ગયું છે અને ભર્યું લાગે છે એકદમ. તો બહારનું જે આવે છે એકદમ કોરું હોય છે અને એમાં કંઈ વિટામિન્સ પૂરા જળવાતા પણ નથી. આમાં એના બધા કોપરાના મિનરલ્સ, વિટામિન, પોટેશિયમ બધું જળવાઈ રહે છે. કોપરું ખૂબ જ આપણને ફાયદો કરે છે. તો એ પણ ઉમેરી દીધો છે. અને હવે આપણે ગંઠોડા પાવડર, એ 100 ગ્રામ છે, એ પણ આપણે આમાં ઉમેરી દઈએ એટલે આ બધો મસાલો આપણો તૈયાર થઈ જાય. ગંઠોડાનો ફાયદો જોઈએ તો ગંઠોડો આપણે શારીરિક નબળાઈ, થાક દૂર કરે. હવે ગેસ ઓન કરી અને કડાઈમાં 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું અને કાજુ બદામ પિસ્તા ઉમેરીશું. એને આપણે શેકી લઈશું. ગેસની ધીમી ફ્લેમ પર શેકી લઈશું. તો ગંઠોડાનો ગુણ છે એ પણ પેઇન કિલરનું જ કામ કરે છે. સૂંઠ અને ગંઠોડા બંનેનો સાથે પ્રયોગ આર્થરાઇટિસ, સંધિવા જેવા દુખાવામાં ખૂબ જ રાહત આપે છે. અને એનાથી ગંઠોડા ખાવાથી આપણને થાક લાગ્યો હોય એ પણ દૂર થઈ જતો હોય છે. તો કાજુ બદામ પિસ્તાને આપણે 1-2 મિનિટ ગેસની ધીમી ફ્લેમ પર શેકી લઈએ. અને તમે એમનેમ પણ ઉમેરી શકો, પણ શેકેલા ડ્રાયફ્રૂટ્સ મેથી પાકમાં સારો ટેસ્ટ આપે છે. અને તમારી પસંદના તમે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો. આ બધું થઈ અને 100 ગ્રામ ડ્રાયફ્રૂટ્સ છે. તમારે વધારે ઓછું તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો. તો હવે શેકાઈ ગયા છે. હવે એને આપણે પણ ટ્રાન્સફર કરી લઈશું. અને હવે એ જ કડાઈમાં આપણે ઘી ઉમેરીશું. ઘી 500 ગ્રામ છે પણ એટલું નહીં ઉમેરું, 350 ગ્રામ જેવું એટલું હું એડ કરું છું. અને એને ઘીને ગરમ થવા દઈશું. એ ગરમ થાય પછી આપણે ગોળ ઉમેરી દઈશું. ગોળ દેશી ગોળ છે. ગોળ બને ત્યાં સુધી દેશી ગોળ જ લેવો, એ વધારે ફાયદાકારક હોય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર દેશી ગોળ બનતો હોય છે. તો હવે આપણે એને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને ગોળનો પાયો કરવાનો છે. ગોળને ઓગાળવાનો છે. એકદમ એકરસ થઈ જાય અને ગોળ ઉપર આવે ત્યાં સુધી આપણે એને ગેસની ધીમી ફ્લેમ પર ચલાવતા રહીશું. તો આમાં આપણે કોઈ પણ લોટ નથી ઉમેરવાનો. આ બધાય ગરમ મસાલા આપણે એનો ઉપયોગ કરવાનો છે. અને છતાં પણ મેથી પાક જરા પણ કડવો નહીં થાય. રોજ 1 ટુકડો ખાઓ અને શરીરમાં ઉર્જા મેળવો. અને બહુ સખત ઠંડી હોય તો એની ઠંડી પણ આપણને ન લાગે એટલી મેથીમાં આપણને મેથી પાક ખાવાથી ઉર્જા મળતી હોય છે. અને પેઇન કિલર તો છે જ. મેથી પેઇન કિલરનું કામ કરે છે. આર્થરાઇટિસ, સંધિવા, ડાયાબિટીસ જેવા રોગોમાં ખૂબ જ ફાયદો કરે છે. તો આપણે હવે આ ગોળ ઉપર આવવા લાગ્યો છે. હજુ પણ આપણે થોડી વાર રાખીશું. બધો ગોળ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. પછી જે આપણે મસાલા તૈયાર કર્યા છે તે ઉમેરીશું. તો હવે આમાંથી આપણે થોડું ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. આ બધોય મેં આમાં અડધો ઉમેરી દીધો છે અને મિક્સ પણ કરી લીધો છે. હવે બાકીનો પણ મસાલો આપણે ઉમેરી દઈએ. આ બધું આમાં આપણે મિક્સ જ કર્યો છે. મેથી, સૂંઠ, ગંઠોડા, કોપરું અને ગુંદ 5 વસ્તુ છે. અને કાજુ બદામ હવે આવશે. તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે પણ એકદમ ધીમી જ રાખવાની છે, જેથી મસાલા પણ સરસ રીતે અંદર શેકાઈ જાય. સારી રીતે બધું મિક્સ કરી પછી આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરીએ. તો ડાર્ક કલર ગંઠોડાથી આવે છે. તો ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી દીધું છે અને એને પણ આપણે મિક્સ કરી લઈએ.
અને પછી એલચી પાવડર અને જાયફળ પાવડર. તો એલચી પાવડર 1 ટીસ્પૂન અને 1/2 ટીસ્પૂન જાયફળ, અડધું જાયફળ લીધું છે, એનો પાવડર ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. અને હવે ઘી લગાવેલી થાળીમાં આપણે એને ઠારી દઈશું. મેથી હૃદયરોગમાં પણ લાભદાયી છે. ડાયાબિટીસ હોય તો સુગરનું લેવલ પણ ઘટાડે છે. ગેસ વાયુનો પ્રોબ્લેમ દૂર કરે છે. મેથી લેવાથી તણાવ, ટેન્શન પણ દૂર થાય છે. મેથી અલ્સર અને એસિડિટીમાં પણ ફાયદો કરે છે. આમ મેથીના ફાયદા ગણાયની એટલા બધા છે. અને એમાં આવતા સૂંઠ અને ગંઠોડા, ગુંદ આ બધાય આપણને ખૂબ જ ફાયદો કરે છે. તો ખૂબ જ હેલ્ધી આ વસાણું કહી શકાય. રોજ એક ટુકડો ખાઓ અને સ્વસ્થ રહો, શરદીથી દૂર રહો, તણાવ, ટેન્શન દૂર ભાગી જાય. અને ઉપર હવે બદામ પિસ્તાથી ગાર્નિશ કરીશું. અને પછી આપણે એને વાટકીથી પ્રેસ કરી લઈશું. તો એને હવે આપણે થોડીક વાર ઠરવા દઈશું. અડધો 1 કલાકમાં તો આપણે એના કટ લગાવી દઈશું. અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો મેથી પાક તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને મારી આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. મેં અગાઉ અડદિયા પાક, ખજૂર પાક અને ખીર, કેટલી જાતની ઘણી ખીર મૂકેલી છે. સુખડી તમે મારી ચેનલ પર જોઈ શકો છો. ફરી મળીશું એક નવી જ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ.